टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું મેં સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. અમદાવાદમાં વધુ એક વખત બુલડોઝર ગરજી ઉઠ્યા છે. ઘૂસણખોરોના પગ તળેથી જમીન સરકી રહી છે. ભારતની વિરુદ્ધ કાવતરાનું પણ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. આ તમામ ગતિવિધિનું એપી સેન્ટર અમદાવાદનું ચંડોળા તળાવ વિસ્તાર છે, જ્યાં દબાણ હટાવવાની કામગીરીનો બીજો પાર્ટ શરૂ થઈ ગયો. 2.50 લાખ ચોરસ મીટર વિસ્તારમાંથી દબાણ દૂર કરવા માટે ઝુંબેશ ચાલી રહી છે. ઓપરેશન ક્લીન પાર્ટ 2માં 35 હિટાચી અને 15 જેસીબીનો ઉપયોગ થઈ રહ્યો છે. ન્યૂઝ કેપિટલ પર અમે દિવસ દરમિયાન આ ઓપરેશનની વિગતો આપી ચૂક્યા છીએ. અમારે એની સાયકોલોજીકલ અસરો વિશે અત્યારે વાત કરવી છે. સૌથી પહેલાં તો ગુજરાત સરકારે ચંડોળા તળાવમાં એક્શન લઈને આખા ગુજરાતમાં રહેતા ઘૂસણખોરોને એક સ્પષ્ટ મેસેજ આપ્યો છે. આ મેસેજ એ છે કે ગુજરાતની ધરતી પર બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો માટે હવે કોઈ સ્થાન નથી. બુલડોઝરથી તોડી પાડવામાં આવેલા મકાનોના કાટમાળની તસવીરો તમામ ઘૂસણખોરોના મનમાં કાયમ માટે ઘર કરી જશે. તો ફરી ક્યારે સરકારી જમીન પચાવી પાડવા માટે 100 વખત વિચારશે. એટલું જ નહીં, ગુજરાતમાં બીજી જગ્યાઓએ રહેતા ઘૂસણખોરોના મનમાં પણ હવે ડર ઊભો થઈ ચૂક્યો છે. ચંડોળા તળાવ ખરેખર તો અપરાધીઓનો અડ્ડો પણ હતો. અહીં અનેક પ્રકારની ગેરકાયદેસર એક્ટિવિટીઝ કરવામાં આવતી હતી. એટલે જ હવે ઓપરેશન ક્લીનથી ચંડોળા તળાવની આસપાસ રહેતા લોકોને હવે રાહત થશે. સૌથી ખાસ વાત એ છે કે આખા દેશમાં ઘૂસણખોરોના આવા અડ્ડા પર બુલડોઝર ચલાવવામાં આવે છે ત્યારે એવા સમયે હિંસા અચૂક થાય છે. બુલડોઝર કરવા જતી વખત પર ટીમ પર મોટા પ્રમાણમાં હુમલો થાય છે, એટલે તેમણે પાછા જતા રહેવું પડે છે. ગુજરાત પોલીસે પુરવાર કર્યું છે, અને એમાં ખાસ કરીને અમદાવાદ પોલીસે, કે તેઓ આવા ઓપરેશન માટે પૂરેપૂરી રીતે સજ્જ છે. એ પણ પુરવાર થાય છે કે અમદાવાદ પોલીસ ખૂબ જ ઝીણવટભર્યું પ્લાનિંગ કરી શકે છે. આ ઓપરેશનથી ગુજરાતે આખા દેશ માટે એક દાખલો બેસાડ્યો છે કે કેવી રીતે સરકારી જમીન પચાવી પાડનારાઓ પર ડિમોલિશન સ્ટ્રાઇક કરી શકાય. કાયદો તોડનારાઓ પ્રત્યે સહેજ પણ દયાભાવ ન રાખી શકાય. આવા લોકો માટે ગુજરાતીમાં એક સટીક કહેવત છે કે દયા ડાકણને ખાય. સુપ્રીમ કોર્ટે પણ કંઈક એવી જ વાત કહી છે. શ્રીલંકાના એક નાગરિકને એના દેશમાં પાછા મોકલવાનો એક મામલો હતો. આ કેસમાં સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કોમેન્ટ કરી, જેનાથી ખ્યાલ આવે છે કે હવે સુપ્રીમ કોર્ટ પણ ઘૂસણખોરો પ્રત્યે કોઈ દયાભાવ રાખવા માટે તૈયાર નથી. સૌથી પહેલાં તો સુપ્રીમ કોર્ટે શું કહ્યું એ તમારે જાણવું પડે. અદાલતે કહ્યું કે શું ભારત આખી દુનિયામાં આવતા શરણાર્થીઓને આશરો આપે? 140 કરોડની વસ્તીના કારણે આપણે પહેલાં જ સંઘર્ષ કરી રહ્યા છીએ. આ કોઈ ધર્મશાળા નથી કે આપણે ચારે બાજુથી વિદેશી નાગરિકોનું સ્વાગત કરતા રહીએ. સુપ્રીમ કોર્ટ તરફથી ભૂતકાળમાં પણ આવું જ સ્ટેન્ડ લેવામાં આવ્યું. આ પહેલાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે શરણાર્થીઓથી દેશની સુરક્ષા માટે જોખમ ઊભું થઈ શકે છે. એ સમયે પણ અદાલતે સ્પષ્ટ કહ્યું હતું કે ભારતે પહેલાં જ અનેક લોકોને આશરો આપ્યો જ છે, પરંતુ હવે એ શક્ય નથી, કેમ કે ભારતની પાસે મર્યાદિત સંસાધનો છે. સુપ્રીમ કોર્ટ ઘૂસણખોરોના બીજા કેસમાં પણ આવું સ્ટેન્ડ અપનાવી ચૂક્યું છે. ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા રોહિંગ્યા મુસલમાનોનો આ આખો મામલો હતો. આવા કેટલાક લોકોને દેશ નિકાલ કરતાં અટકાવવા માટે કેટલાક લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. અરજી કરનારાઓને અદાલતે એકદમ ફટકાર લગાવી. અરજી કરનારાઓ કેવી રીતે દલીલ કરી હતી એ પણ તમારે જાણવા જેવું, સમજવા જેવું છે. તેમણે દાવો કર્યો કે ભારત સરકાર 43 રોહિંગ્યા ઘૂસણખોરોને અંડમાનમાં લઈ ગઈ, એ લોકોને દરિયામાં છોડી દીધા,
જેથી તેઓ દરિયાઈ રૂટથી પાછા તેમના દેશ મ્યાનમારમાં જતા રહે. હવે ખોટી વાત સાંભળીને અદાલત અકળાઈ ગઈ હતી. અદાલતે કહ્યું કે દરરોજ એક નવી કહાની સામે લાવવામાં આવે છે, પરંતુ એનો આધાર શું છે? અદાલતે આવા દાવાને ખૂબ જ સુંદર રીતે રચાયેલી કહાની ગણાવી. અદાલતે અરજી કરનારાઓને કહ્યું કે તમે પહેલાં તો નક્કર પુરાવા આપો. દેશમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોની હકાલપટ્ટી કરવા માટે સરકાર પણ હવે મક્કમ છે. દેશની સુરક્ષાનો સવાલ હોવાથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય સહેજ પણ ઢીલાસ ચલાવી લેવા તૈયાર નથી. આખા દેશમાં ખૂબ જ મોટી કવાયત થઈ રહી છે. એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવશે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે 30 દિવસની ડેડલાઇન ફિક્સ કરી છે. ધ્યાન રાખજો, 30 દિવસની ડેડલાઇન. આ આદેશમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ બાંગ્લાદેશ કે મ્યાનમારમાંથી ઘૂસણખોરી કરે હોવાનું લાગે તો તેની તપાસ કરવાની. 30 દિવસમાં બધી તપાસ પૂરી કરવાની, તેના ડોક્યુમેન્ટ ચકાસી લેવાના. એ પછી તે ભારતનો નાગરિક ન હોય એમ ક્લિયર થઈ જાય તો તેને દેશમાંથી હકાલપટ્ટી કરી દેવાની. એક વખત કયા જિલ્લામાં કેટલા ઘૂસણખોરો છે એ તો નક્કી થઈ ગયું, પરંતુ એ પછીની પ્રક્રિયા પણ સમજવી પડે. તેમને દેશમાંથી તગેડી મૂકતા વાર લાગી શકે છે. એટલે સવાલ થાય કે વચ્ચેના સમયગાળામાં તેમને ક્યાં રાખવું? એટલે જ ગૃહ મંત્રાલયે તમામ જિલ્લામાં ડિટેન્શન સેન્ટર્સ શરૂ કરવાનો આદેશ આપ્યો છે, જ્યાં ઘૂસણખોરોને રાખવામાં આવશે. એ પછી વારાફરતી તેમને દેશમાંથી ભગાડી મૂકવામાં આવશે. બાંગ્લાદેશ અને મ્યાનમારમાંથી આવતા ઘૂસણખોરો ભારતના જ કેટલાક લોકોની મદદ વિના ન આવી શકે. આ લોકો ઘૂસણખોરોના નામે ખોટા દસ્તાવેજો તૈયાર કરાવે છે અને સાથે જ તેમના રહેવાની વ્યવસ્થા પણ કરી આપે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ વાત કહી છે કે આવા લોકોને પણ સજા કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો કે તરત જ આપણા ગુજરાત સિવાય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોમાં ઝુંબેશ પણ શરૂ થઈ ગઈ. હવે કદાચ તમને સવાલ થશે કે સરકાર ઘૂસણખોરની વિરુદ્ધ એક્શન લેવાની વાત કરે છે ત્યારે પહેલાં અને અત્યારમાં શું ફરક છે? આ સવાલનો જવાબ સમજવા માટે પશ્ચિમ બંગાળ અને ઝારખંડના નામ અહીં લેવા પડે, કેમ કે આ બંને રાજ્યો જ ઘૂસણખોરોને આવકારે છે, બકાયદા લાલ જાજમ પાથરે છે. આ ઘૂસણખોરોના આધાર સહિતના દસ્તાવેજો આ બંને રાજ્યોમાં તૈયાર કરી દેવામાં આવ્યા છે. માની લો કે ગુજરાત પોલીસે કેટલાક બાંગ્લાદેશીઓને પકડ્યા, તેમના આધાર કાર્ડ પશ્ચિમ બંગાળમાં તૈયાર કરાયા હોય, એટલે બંગાળ પોલીસને કહેવું પડે કે તમે વેરીફાઈ કરજો. હવે બંગાળ પોલીસની નજર હેઠળ જ ખોટા દસ્તાવેજ તૈયાર કરાયા હોય તો મદદ નથી જ કરવાની. મદદ ન કરવા માટે બંગાળ પોલીસ મહિનાઓ સુધી વાતને ટાળતી રહે, ગુજરાત પોલીસને કહેતી રહે કે વર્ક ઇન પ્રોગ્રેસ. હવે ફરક પડશે, કેમ કે સરકારે ડેડલાઇન ફિક્સ કરી છે, એટલે કે હવે બંગાળની પોલીસે જવાબ આપવો જ પડશે. હવે માની લો કે બંગાળ પોલીસ એમ છતાં કોઈ એક્શન નહીં લે તો ગૃહ મંત્રાલય મામલો પોતાને હસ્તક લઈ શકે છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને ઘૂસણખોરોને પકડવા અને તગેડે મૂકવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ રચવાનો પણ આદેશ આપ્યો છે. ઘૂસણખોરોને તગેડે મૂકવાની કોશિશમાં પશ્ચિમ બંગાળની મમતા સરકાર અને ઝારખંડની ગઠબંધન સરકાર મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આ બંને રાજ્યોની સરકારો ઘૂસણખોરો માટે બકાયદા લાલ જાજમ પાથરે, તેમને માત્ર ઘૂસણખોરોની જ ફિકર છે. બીજી તરફ બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં પારાવાર અત્યાચારનો સામનો કરી રહેલા હિન્દુઓની તેમની કોઈ જ પરવા નથી. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં રીતસર હિન્દુઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે, એટલે આવા હિન્દુઓને શરણ આપવું પડે. નાગરિકતા સુધારા કાયદાનો આ જ હેતુ હતો. આ કાયદાના બેઝિક નિયમની વાત કરીએ તો એમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં ગેરકાયદે રહેતા બિન મુસ્લિમ લોકોને નાગરિકતા આપવાની વાત છે. હવે સવાલ એ છે કે આવી જોગવાઈ શા માટે છે? વાસ્તવમાં દેશોમાં મુસ્લિમો સાથે અન્યાય થવાની તો શક્યતા જ નથી, કેમ કે મુસ્લિમોની બહુમતી છે. એટલું નહીં, આ દેશોમાં હિન્દુઓ સહિતના બિન મુસ્લિમ ધર્મોના લોકોના જીવ સામે જોખમ છે. સતત આ બંને દેશોમાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓનો સફાયો થઈ રહ્યો છે, જેના કારણે જ તેમને શરણ અને નાગરિકતા આપવાની જરૂર છે. આમ છતાં કોંગ્રેસના નેતા જયરામ રમેશ, તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મુત્રા અને AIMIMના ચીફ અસૌદ્દીન ઓવૈસીએ આ કાયદાનો વિરોધ કર્યો હતો. ભારતે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓને શરણ આપવું પડશે. બીજી બાજુ આ દેશમાંથી ઘૂસણખોરી કરનારા મુસલમાનોને તગેડી મૂકવા પડશે.
બાંગ્લાદેશ અને પાકિસ્તાન સિવાય મ્યાનમારમાંથી પણ મોટી સંખ્યામાં મુસલમાનો ભારતમાં ઘૂસી આવ્યા છે.